જાગો ભારત જાગો। જ્યારે અમેરિકા તેના પાડોશી મિત્ર આપણા ભારતના લોકોને ઇનલીગલ ન રાખી શકે તો આપણે પાડોશી દુશ્મન દેશ બાંગ્લાદેશીઓને કેમ પગપસારો કરવા દઈ રહ્યા છે। જો આપણે નહીં જાગ્યા તો આપણા અમદાવાદના ચંડોળા તળાવને આ ઘૂસણખોરો આ બાંગ્લાદેશીઓ પચાવી પાડશે અને એમાં એમને સમર્થન મળી રહ્યું છે અમુક ગુંડા તત્વોનું, એટલે કે ઘર કા બેદી હી લંકા ઢાય। ચંડોળા તળાવને પૂરી બાંગ્લાદેશીઓ માટે જગ્યા બનાવવામાં આવી રહી છે। મ્યુનિસિપલનો જ કચરો ચંડોળા તળાવમાં નાખીને ત્યાં પુરાણ કરવામાં આવી રહ્યું છે અને આ તળાવ આમ પુરાઈ જાય એટલે એની ઉપર આ ઘૂસણખોર આ બાંગ્લાદેશીઓ માટે રહેવાની વ્યવસ્થા થઈ જશે। ચંડોળા તળાવ ગુજરાતનો સૌથી મોટો સ્લમ એરિયા છે, ત્યારે ત્યાં પુરાણ કરીને અમુક ગુંડા તત્વોએ પાર્ટી પ્લોટ બનાવ્યા છે, ગોડાઉન પણ બનાવ્યું છે। રોજ ત્યાં આમ 30 થી 40 ટ્રેક્ટર પુરાણ થઈ રહ્યું છે અને ત્યાં બાંગ્લાદેશીઓ માટે વસાહત ઉભી થઈ રહી છે। આ આપણી સરકારની જમીન છે, આને રોકવું ખૂબ જરૂરી છે અને આ યાદ રાખવું, દુશ્મનને ઘરમાં સહારો ક્યારે ના અપાય। અહીંયા આપણા ભારતના જ કેટલા ગરીબ વર્ગના લોકો માટે જગ્યા નથી, રહેવાની વ્યવસ્થા નથી અને એમાં આપણે આ દુશ્મનોને આપણે જ જગ્યા કબજે કરવા દઈ રહ્યા છે। યાદ રાખો, આ એ જ બાંગ્લાદેશ છે જ્યાં હિન્દુઓ સામે હિંસા થાય છે, હુમલો થાય છે, મહિલાઓ પર દુષ્કર્મ થાય છે, મંદિરો તોડી પડાય છે અને ત્યારે આ બાંગ્લાદેશ સરકાર મૌન રહે છે અને અહીં આ બાંગ્લાદેશીઓ આપણા જ ઘરમાં ઘૂસી રહ્યા છે, ઘર બનાવી રહ્યા છે અને આપણે મૌન છીએ। જાગો ભારત જાગો।